નમસ્કાર વિદ્યાર્થીઓ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આપણે એક વિડીયો બનાવેલો હતો જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ, જેમની સંપૂર્ણ ડિટેલ તમને આપેલી હતી અને જેમના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તમે તમારી શાળામાં જઈને ફોર્મ ભરી શકો છો. 90,000 રૂપિયાની તેમાં સ્કોલરશિપ આપવામાં આવે છે. કયા ધોરણની, ક્યારે, કેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે તે તમામ ઇન્ફોર્મેશન તે વિડીયોમાં તમને આપેલી હતી. અને તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી કે સર આ એક્ઝામની પ્રિપેરેશન કરાવો. તો તમારી કોમેન્ટ વાંચી તેમને માન આપી અને આપણે આ એક્ઝામની પ્રિપેરેશન કરવાની છે. અને વામજા એજ્યુકેશન દ્વારા સંપૂર્ણ પ્રિપેરેશન તમને યુટ્યુબની અંદર એકદમ ફ્રીમાં કરાવવામાં આવશે. કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરવાની હોય તો સૌથી પહેલા તેમનો કોર્સ આપણને ખબર હોવી જોઈએ કે આ એક્ઝામની અંદર કઈ વસ્તુ અને કેટલા માર્કની પૂછાવાની છે. તો તે સિલેબસ છે આખો, તે સિલેબસ આ વિડીયોની અંદર આપણે સમજવાના છીએ. સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરી અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે. કેવો લાગે છે વિડીયો ચોક્કસથી કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. તો ચાલો આપણે ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. તો જો જે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ, જેને આપણે કહીએ છીએ GSSB, શું કહીએ છીએ તો કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ, જેને આપણે કહીએ છીએ GSSE, બરોબર, એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ આવું આપણે કહીએ છીએ. જે બે પોર્શનમાં ડિવાઈડ થયેલો હોય છે, આ 1 અને 2. પહેલું છે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેમને કહેવાય મેન્ટલ એબિલિટી ટેસ્ટ. બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ. અને બીજું છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેને કહેવામાં આવે છે SAT, બરોબર. એક છે મેન્ટલ, એક છે શૈક્ષણિક. આ મેન્ટલ એબિલિટી ટેસ્ટ છે, આમના ગુણ હોય છે 40 અને જ્યારે શૈક્ષણિક યોગ્યતા કસોટી હોય છે આમના હોય છે 80. અને આ બેયના માર્ક તમે ભેગા કરો તો 120 માર્ક કુલ થાય છે. કેટલા? તો કે 120 માર્કની એક્ઝામ હોય છે. આખી જે આ એક્ઝામ હોય છે તે MCQ બેઝ પેટર્નમાં આવેલી હોય છે. એટલે કે ઉપર તમને એક ક્વેશ્ચન આપેલો હોય, નીચે તમને A, B, C, D 4 ઓપ્શન આપેલા હોય, બરોબર. અને જે સાચો ઓપ્શન હોય આવી રીતના આજુબાજુ રાઉન્ડ કરેલા હોય. જે સાચો ઓપ્શન હોય, માની લ્યો B ઓપ્શન આવે તો રાઉન્ડમાં આવી રીતના આપણે ટિક માર્ક કરી દેવાનું હોય છે. એટલે કે ઓપ્શન વાળા જે ક્વેશ્ચન હોય છે તેવા ક્વેશ્ચન આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. આ વિડીયોની અંદર આ જે પહેલો ભાગ છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેના કુલ ગુણ છે 40, તેના કેટલા ચેપ્ટર્સ પૂછાય છે, બરોબર, કેટલા ભાગો પૂછવામાં આવે છે તેની ઇન્ફોર્મેશન તમને આપીશ. આવતીકાલના વિડીયોની અંદર આ સેટ છે, જેની અંદર અલગ અલગ ઘણા વિષયો હોય છે, કયા વિષયના કેટલા માર્કનું પેપર હોય છે. અને આ જે તમામ વિષય હોય છે જે ધોરણ 8ના વિષય હોય, આની અંદર કેના તો કે STD 8ના, ધોરણ 8ના અલગ અલગ સબ્જેક્ટ હોય છે અને દરેક સબ્જેક્ટના ગુણભાર અલગ અલગ હોય છે. અને તે સબ્જેક્ટના કેટલા ચેપ્ટર આમની અંદર પૂછાય છે તે તમામ ઇન્ફોર્મેશન આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપીશ. આ વિડીયોની અંદર આપણા મેન્ટલ એબિલિટી ટેસ્ટનો જ કોર્સ જોવાના છીએ. મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી એવો સબ્જેક્ટ છે કે જેમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરા એટલે કે 40માંથી 40 ગુણ આવે. કોઈ માર્ક કપાવવાની શક્યતા એટલે કે સંભાવના રહે તો એ SAT ની અંદર હોય. અને આની અંદર જો તમારા એક્ઝામ ક્રેક કરવી હોય, પાસ કરવી હોય તો મેન્ટલ એબિલિટી ટેસ્ટના 40 માર્ક તમને આવવા જોઈએ, બરોબર. તો તમે એક્ઝામ સારી રીતે પાસ કરી શકો. તો આમાં આપણે યોગ્ય ધ્યાન દેવાનું છે. અને આ તો આપણે આખા વર્ષ દરમિયાન 80 માર્કનું ભણ્યા જ છીએ, એમનું માત્ર ને માત્ર રિવિઝન જ કરવાનું છે, બરોબર. તો આખું આ પ્રકારનો સિલેબસ છે અને મેન્ટલ એબિલિટી ટેસ્ટ છે તે જોઈએ. જો સૌથી પહેલા જોયા મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે, જેને આપણે MAT કહીએ છીએ, જેના કુલ 40 ગુણ હોય છે. આ જે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે જેને 7 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. કેટલા વિભાગમાં? 7 વિભાગમાં. આમાં મેં A, B, C, D, E, F ને G એવી રીતના વિભાગમાં વહેંચેલા છે. એટલે કે A થી G એટલે કે કુલ 7 વિભાગમાં વહેંચેલા છે. હવે માની લ્યો કે પહેલો વિભાગ છે તો એની અંદર પેટા ઘણા વિભાગ આવતા હોય, બીજો વિભાગ હોય તો એની અંદર પેટા ઘણા વિભાગ આવતા હોય. અને આ વિભાગ એટલે કે આને તમે ચેપ્ટર સમજી શકો છો. જેમ તમારી પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર હોય તેમ તમે આને ચેપ્ટર તરીકે લઈ શકો છો.
તો બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં સૌથી પહેલું ચેપ્ટર છે, સૌથી પહેલો વિભાગ છે એ છે શ્રેણી વિભાગ, એટલે કે શ્રેણી આધારિત ક્વેશ્ચન્સ પૂછેલા હોય છે. આ તમામ વિભાગની હું તમને પ્રેક્ટિસ પણ કરાવવાનો છું. અત્યારે ખાલી સિલેબસ નામ તમને બતાવું છું, એની અંદર કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન આવે એ તમને હું સમજાવીશ પછી નેક્સ્ટ વિડીયોમાં, બરોબર. તો આ પહેલો વિભાગ છે શ્રેણી વિભાગ, જેની અંદર સંખ્યા પ્રકારની શ્રેણી હોય, અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી હોય, શ્રેણીનું ખોટું પદ શોધવાનું હોય, મિશ્રણ શ્રેણી હોય અને શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો, એટલે કે અલગ અલગ ટાઈપના પ્રશ્નો. તો આ શ્રેણી આધારિત પ્રશ્નોના આટલા 5 વિભાગની અંદર મેં વેચેલા છે, બરોબર. મેં મારી રીતના આ વેચેલા છે કે ભાઈ આટલા ટાઈપના ક્વેશ્ચન્સ તમે કરો. માની લો કે કોઈ એક ચેપ્ટર છે, જેમ કે એક ચેપ્ટર લઈ સમય સંખ્યા ચેપ્ટર છે, તો આપણે ચેપ્ટરની અંદર જોયું કે સમય સંખ્યાના સરવાળા આવે, સમય સંખ્યાની બાદબાકી આવે, સમય સંખ્યાના ગુણાકાર આવે, સમય સંખ્યાના ભાગાકાર આવે. તો સમય સંખ્યા ચેપ્ટરનું નામ, એની અંદર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, આ પેટા ટોપિક થયા. એટલે ચેપ્ટરનું નામ છે શ્રેણી, કુલ 7 ચેપ્ટર ગણી લ્યો તમે, આનું નામ છે શ્રેણી. અને એની અંદરના આપણે આ અલગ અલગ ટાઈપના પ્રશ્નો જોશું કે ભાઈ સંખ્યા શ્રેણી છે, અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી, શ્રેણીનું ખોટું પદ શોધવાનું, મિશ્રણ શ્રેણી અને શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો, બરોબર. એમના પછી નેક્સ્ટ આવે છે, નેક્સ્ટ છે તો એ છે સંજ્ઞાઓનું સાંકેતિકરણ. કોઈ પણ સંજ્ઞા છે તો એનું સંકેતમાં ફેરવવાનું, એટલે કે સાંકેતિકરણ કરવાનું હોય છે. તો એની અંદર અંગ્રેજી મૂળાક્ષરનું સાંકેતિકરણ, ગુજરાતી મૂળાક્ષરનું સાંકેતિકરણ અને અંગ્રેજી શબ્દનું સાંકેતિકરણ, બરોબર. આ અંગ્રેજી મૂળાક્ષર છે, આ શબ્દ છે. જેમ કે આ એ એક જાતનો મૂળાક્ષર છે અને APPLE આ એપલ છે એ એક જાતનો શબ્દ થયો, બરોબર. આ શબ્દ થયો. આ શબ્દની અંદર કેટલા મૂળાક્ષરો છે? તો આ 1 2 3 4 ને 5 મૂળાક્ષરો છે. એવી રીતના કહું કે રિપીટ ન થવા જોઈએ તો 4 મૂળાક્ષરો છે. એક છે A, એક છે P, એક છે L અને એક છે E. P 2 વખત રિપીટ થયું એટલે એને આપણે એક વખત ગણ્યો, બરોબર. તો આને કહેવાય મૂળાક્ષરો અને આ શબ્દ હોય એને કહેવાય શબ્દ, બરોબર. એનું સાંકેતિકરણ કરવાનું છે. સાંકેતિકરણ એટલે શું, કેવી રીતના કરવાનું, એ બધું તમને આનો જ્યારે વિડીયો બનાવું ત્યારે સમજાવીશ. અત્યારે હું તમને ખાલી ને ખાલી ટોપિક જ જણાવવાનો છું કે કેટલા ટોપિક પૂછવામાં આવે છે. ચાલો નેક્સ્ટ. એના પછી છે પેટા વિભાગ સી. શેની અંદર વર્ગવારી આવે. શું આવે? વર્ગવારી. તમે શબ્દ સાંભળ્યો હશે સાલવારી, એવી રીતના આ એક છે વર્ગવારી, કે શબ્દ વર્ગવારી અને સંખ્યા વર્ગવાળી. આ શબ્દ અને આ સંખ્યા, બરોબર. આની અંદર અલગ પડતો શબ્દ ગોતવાનો હોય અને આની અંદર અલગ પડતી કોઈ સંખ્યા છે તે ગોતવાની હોય. માની લ્યો કે અહીંયા હું આમ લખું 10 20 30 અને 4, તો આમાં અલગ પડતી સંખ્યા કઈ? તો કે 4. શું કામ? તો કે આ બધામાં પાછળનો એટલે કે એકમનો અંક 0 છે, જ્યારે આમાં એકમનો અંક 4 છે, તો અલગ પડતી સંખ્યા થઈ ગઈ, બરોબર. ત્યારબાદ હું તમને એવો કંઈક પૂછું કે જુઓ 2 4 6 3, આમાં અલગ પડતી સંખ્યા કઈ? તો કે 3, કારણ કે આ બધા બેકી સંખ્યા છે, જ્યારે આ છે એ એકી સંખ્યા છે. કેવી છે? તો કે એકી સંખ્યા છે. તો આ અલગ પડતી સંખ્યા થઈ, બરોબર. તો અલગ પડતા શબ્દ અને અલગ પડતી સંખ્યા વાળા જે ક્વેશ્ચન હોય એને વર્ગવારી કહેવામાં આવે છે. એની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. કુલ પેટા વિભાગ 10 થયા. આની અંદર 2 અને પહેલાના 3 હતા, એની પહેલા 5 હતા, એટલે કુલ 10 પેટા વિભાગ થયા. ડન. ચાલો એના પછી આવે છે ચોથું ચેપ્ટર. ચોથું ચેપ્ટર એટલે કે અનુરૂપતા કસોટી. કેવી કસોટી? તો કે અનુરૂપતા કસોટી. એમાં શું હોય? તો કે ગુજરાતી શબ્દ અનુરૂપતા કસોટી, એના પછી સંખ્યા અનુરૂપતા કસોટી અને અંગ્રેજી મૂળાક્ષરની અનુરૂપતા કસોટી. અનુરૂપતા કસોટીના કુલ 3 પ્રકાર હોય. 3 પ્રશ્ન પૂછવામાં આવે. અમુક પ્રશ્નમાં સંખ્યા હોય, અમુકમાં ગુજરાતી શબ્દ હોય, અમુકમાં અંગ્રેજી મૂળાક્ષરો આપેલા હોય, ABCD એવી રીતના, બરોબર. અને આના આધારિત જે ક્વેશ્ચન પૂછે એને કહેવાય અનુરૂપતા કસોટીના પ્રશ્નો. તો કુલ પેટા ટોપિક 13 થયા. ચાલો આગળ. હવે આવે છે ઈ, એટલે કે 5મો ચેપ્ટર, અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક. અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક, બરોબર. તો શબ્દોની તાર્કિક ગોઠવણી એક હોય, અંગ્રેજી મૂળાક્ષરોની ગોઠવણી હોય, અંગ્રેજી શબ્દોનું નિર્માણ હોય અને ગુજરાતી મહાશબ્દ, બરોબર પ્રકારનો ટોપિક હોય છે. હવે તમે માની લ્યો કે તમે કોઈ પણ
જગ્યાએ જોશો ગાની સાઇટમાં તો તમને કોઈ આવા ટોપિક આપેલા નહીં હોય, એવા ચેપ્ટરના નામ આપેલા નહીં હોય, પરંતુ છેલ્લા 20 થી 25 વર્ષના પેપરમાં જે મેન્ટલ એબિલિટી ટેસ્ટના જે ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે, બરોબર, તેમના આધારે કેવા કેવા ક્વેશ્ચન પૂછેલા છે તેમના આધારે આ ટોપિકો છે તે બનાવેલા છે, બરોબર. આ ટોપિક અને ચેપ્ટર્સના નામ રાખેલા છે. તો આવી રીતના આનો સિલેબસ નીકળેલો છે, એટલે તમે ધ્યાન રાખજો. પરંતુ સોરી બાળકો, આ સચોટ સિલેબસ છે, આટલું કરો તો 40 માર્ક ક્યાંય નથી જવાના, આવવાના છે, ચિંતા કરવાની નથી. ચાલો, એમના પછી છે નેક્સ્ટ પેટા વિભાગ F, બૌદ્ધિક ગણિત. બૌદ્ધિક ગણિત ની અંદર શું હોય? ગણિત એટલે કે મેથ્સ, બરોબર. મેન્ટલ એબિલિટી ટેસ્ટ ની અંદર મેથ્સ હોય અને શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી છે તેમની અંદર મેથ્સ હોય. કે ભાઈ આમાં મેથ્સ ની અંદર સંકેતો અને ચિહ્નોનું સાદુરૂપ આપવાના હોય. એમના પછી તુલનાત્મક ક્રમ હોય, ક્રમ નિર્ધારણ એટલે કે ક્રમની ગોઠવણી કરવા વાળા પ્રશ્ન હોય, દિશા અને અંતર વાળા પ્રશ્ન હોય, કેલેન્ડરની ગણતરી વાળા પ્રશ્ન હોય, રવિવાર કેટલા આવે, સોમવાર કેટલા આવે, એવા લોહીના સંબંધ આધારિત પ્રશ્ન હોય. લોહીના સંબંધ એટલે કે તમારા મામાના, બેનના હસબન્ડ તમને શું થાય, બરોબર, એવી રીતના લોહીના સંબંધ કહેવાય. સમીકરણ અને ઉંમર સંબંધિત કોયડાઓ હોય, માહિતીનું અર્થઘટન હોય અને ગાણિતિક તાર્કિક પ્રશ્નો, બરોબર, આપેલા હોય છે. તો આ પ્રકારના ટોપિક આની અંદર આવ્યા બૌદ્ધિક ગણિતની અંદર. નેક્સ્ટ હવે છે વિવિધ આકૃતિ. એક પોર્શન એવો આવે કે જે આકૃતિ વાળો પોર્શન હોય, બરોબર, કે આકૃતિ વાળા તમે દાખલા જોયા હોય. તો ઘણાને એવું થતું હોય કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં બધા જ આકૃતિ વાળા ક્વેશ્ચન આવતા હોય છે. તો કે નહીં બાળકો, નવોદયની એક્ઝામ હોય એની અંદર જ્યારે બૌદ્ધિક યોગ્યતા કસોટી વાળો જે પોર્શન હોય તેની અંદર બધા આકૃતિ વાળાઓ આવતા હોય છે, જ્યારે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામમાં બધા જ આકૃતિ વાળા આવતા નથી. એક છે ટોપિક આકૃતિ વાળો, થોડા ક્વેશ્ચન આવે છે કે પેટા વિભાગજી આપણે જોઈએ કે વિવિધ આકૃતિઓ, એમાં આકૃતિઓનું વિશ્લેષણ આધારિત હોય, વલણ આકૃતિઓ હોય, અલગ આકૃતિ હોય, આકૃતિક શ્રેણી હોય, પછી સમસંબંધ આકૃતિ, સંબંધ દર્શાવતી આકૃતિ હોય, અને દર્પણ આકૃતિ. દર્પણ એટલે કે કોઈ આકૃતિ હોય તે અરીસામાં જોવો તો કેવી દેખાય, બરોબર, એના આધારિત એવા પ્રશ્નો હોય. તો આજ આટલા ટોપિક થયા, કુલ 32 ટોપિક થયા. કેટલા? તો કે કુલ આ 32 ટોપિક તમે પાકા કરો એટલે તમારું મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે પોર્શન છે આ પોર્શન એકદમ ક્લિયર થઈ જાય અને 40 માર્ક આની અંદર આવે. કેટલા? 40 માર્ક આની અંદર આપણને આવવા જોઈએ. 40 માંથી 40. એકેય પ્રશ્ન આની અંદર ખોટો પડવો જોઈએ નહીં. અને ખરેખર આમાં ધ્યાન રાખો તો ન પડે. આના પછી શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી આવશે, તેની અંદર એવું નીકળે કે જે આપણને ન આવડતું હોય, કારણ કે એનો કોર્સ ખૂબ લાંબો હોય છે એટલા માટે. પરંતુ આની અંદર બહુ સહેલું હોય છે, આમાં આપણે કઈ ખોટું પડવું જોઈએ નહીં. તો અત્યારે આપણે જે આ કોર્સ જોયો, બરોબર, તે મેન્ટલ એબિલિટી ટેસ્ટનો કોર્સ જોયો કે તેની અંદર કેટલા ટોપિક હોય છે, કેટલી વસ્તુ તમને જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. આના પછી નેક્સ્ટ આપણે જોશું, નેક્સ્ટ વિડીયો તમે જોશો તો તેની અંદર વિભાગ 2 હોય છે, શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે SAT, બરોબર, તે 80 માર્કનું હોય છે. તેની અંદરનો સિલેબસ શું એ તમને તેમાં ખ્યાલ પડે છે. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી વ્યવસ્થિત મળી ગઈ છે. જો સમજાણું છે બધું તો ચોક્કસથી તમારા વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેવાનો છે. ધન્યવાદ.